શું તમને ખબર છે કે ભારતને દુનિયાની ડાયાબિટીસ રાજધાની કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણા દેશમાં દર બીજી વ્યક્તિ જેને શુગર છે તેને ખબર જ નથી કે તે બીમાર છે. જ્યાં સુધી લેબ ટેસ્ટમાં રિપોર્ટ આવે છે ત્યાં સુધી તમારી આંખો, કિડની અથવા નસોને ભારે નુકસાન પહોંચી ચૂક્યું હોય છે. ડાયાબિટીસ કોઈ અચાનક આવનારું તોફાન નથી, આ એક ધીમો સંકેત છે. આજના આ વિડીયોમાં આપણે વિજ્ઞાનની મદદથી તે 10 છુપા સંકેતોને સમજીશું જેને તમારું શરીર બૂમો પાડી પાડીને તમને જણાવી રહ્યું છે. આના માટે કોઈ સોય અથવા લેબ ટેસ્ટની જરૂર નથી, બસ તમારે તમારા શરીરની ભાષા સમજવાની છે. ચાલો વિડીયો શરૂ કરીએ. આપણે સંકેતો વિશે જાણીએ તેના પહેલાં એ સમજવું જરૂરી છે કે શુગર વધે છે કેમ. આપણું શરીર ખોરાકને ગ્લુકોઝમાં ફેરવે છે. તેને કોષોની અંદર મોકલવા માટે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામનો હોર્મોન બનાવે છે. વિચારો, ઇન્સ્યુલિન એક ચાવી છે જે કોષનો દરવાજો ખોલે છે, જેથી ગ્લુકોઝ અંદર જઈને શક્તિ આપી શકે. પરંતુ ડાયાબિટીઝમાં કાં તો આ ચાવી ખોવાઈ જાય છે અથવા તાળામાં કાટ લાગી જાય છે. પરિણામ, ગ્લુકોઝ લોહીમાં જ ભેગો થવા લાગે છે. અને અહીંથી જ શરૂ થાય છે તે સંકેતો જેની આપણે આજે વાત કરીશું. સૌથી પહેલાં આપણે 3 સંકેતોની વાત કરીશું. તબીબી વિજ્ઞાનમાં તેને ક્લાસિક ટ્રાયડ કહેવામાં આવે છે. આ તે 3 સૌથી મોટા પાયા છે જેના પર ડાયાબિટીઝની ઇમારત ઊભી હોય છે. જો તમને આ ત્રણેય એકસાથે અનુભવાઈ રહ્યા છે તો જોખમ 90% વધી જાય છે. સંકેત નંબર 1, પોલીયુરિયા, એટલે કે વારંવાર પેશાબ આવવો. આને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ. સામાન્ય રીતે કિડની ગ્લુકોઝને શોષીને પાછું લોહીમાં મોકલી દે છે. પરંતુ જ્યારે તમારા લોહીમાં ખાંડનું પ્રમાણ 180ને પાર કરી જાય છે ત્યારે કિડની તેને સંભાળી શકતી નથી. ખાંડ પેશાબ દ્વારા બહાર નીકળવા લાગે છે અને પોતાની સાથે શરીરનું પાણી પણ ખેંચી લે છે. જો તમે રાત્રે પાણી પીધા વગર પણ 3 થી 4 વાર બાથરૂમ કરવા માટે દોડી રહ્યા છો તો આ તમારી કિડનીની સફાઈ કરવાની પ્રક્રિયા છે. સંકેત નંબર 2, પોલીડિપ્સિયા, એટલે કે ન બુઝાતી તરસ. હવે જ્યારે શરીરમાંથી પાણી બહાર જઈ રહ્યું છે તો મગજને પાણીની અછતનો સંકેત મળે છે. તમારું તરસનું કેન્દ્ર સક્રિય થઈ જાય છે. આ તરસ સાધારણ નથી હોતી. તમને એવું લાગશે જાણે ગળું અંદરથી ચોંટી રહ્યું છે. તમે 1 લીટર પાણી પીશો અને 15 મિનિટ પછી ફરી તરસ લાગી જશે. તેને કોરું મોઢું અથવા ઝેરોસ્ટોમિયા પણ કહે છે. સંકેત નંબર 3, પોલીફેજિયા, એટલે કે ખૂબ જ ભૂખ લાગવી. સૌથી અજીબ વાત, તમે પેટ ભરીને જમ્યા છો છતાં 1 કલાક પછી હાથ ધ્રુજવા લાગે છે અને કકડીને ભૂખ લાગે છે. કેમ? કારણ કે જે ખાંડ તમે ખાધી તે લોહીમાં તો છે, પણ ઇન્સ્યુલિનની ઉણપને કારણે તમારા કોષોની અંદર નથી જઈ શકતી. કોષો શક્તિ માટે તરસી રહ્યા છે અને મગજને સંદેશ મોકલી રહ્યા છે કે અમને ખોરાક નથી મળી રહ્યો. ચોથો સંકેત સૌથી મોટો અને દેખીતો સંકેત છે. આને તબીબી ભાષામાં એકેન્થોસિસ નિગ્રિકન્સ કહે છે. ઘણા લોકો આને તડકાથી થયેલી કાળાશ સમજીને સાફ કરે છે અથવા ક્રીમ લગાવે છે. પરંતુ આ ત્વચાની ઉપરની સપાટીની સમસ્યા નથી, આ આંતરિક સમસ્યા છે. જ્યારે લોહીમાં ઇન્સ્યુલિનનું સ્તર ખૂબ વધી જાય છે તો આ ઇન્સ્યુલિન તમારી ત્વચાના કોષોને ખૂબ ઝડપથી વધવા માટે ઉકસાવે છે. આનાથી ગળું, બગલ, સાથળો વચ્ચેની ત્વચા જાડી, મખમલી અને કાળી થઈ જાય છે. જો તમને તમારી ગરદન પર એવી કાળી લીટીઓ દેખાય જે ધોવાથી નથી જતી તો આ એ વાતનો પુરાવો છે કે તમારું શરીર ઇન્સ્યુલિન વિરુદ્ધ જંગ લડી રહ્યું છે અને તમે ટાઈપ 2 ડાયાબિટીસની નજીક છો. સંકેત નંબર 5, ડાયાબિટીક ન્યુરોપેથી. શું તમારા પગમાં ક્યારે એવું લાગ્યું છે કે કીડીઓ ચાલતી હોય અથવા અચાનક વીજળીનો ઝાટકો લાગ્યો હોય? આને ન્યુરોપેથી કહે છે. હાઈ શુગર નસોને ઢાંકતી સુરક્ષા પરત માઇલિન શીથને ધીમે ધીમે ઓગાળી દે છે. શરૂઆત આંગળીઓ અને તળિયાથી થાય છે. જો રાત્રે ચાદરનો સ્પર્શ પણ તમારા પગમાં ખૂંચે તો સમજી લેજો કે શુગર નસોને નુકસાન કરી રહી છે. સંકેત નંબર 6, ધૂંધળી દ્રષ્ટિ. શું તમારા આંખોના નંબર અચાનક બદલાવા લાગ્યા છે? ડાયાબિટીઝમાં શુગર ફક્ત લોહીમાં નથી વધતી, તે તમારી આંખોના લેન્સની અંદર પણ ઘૂસી જાય છે. ત્યાં આ પાણીને પોતાની તરફ ખેંચે છે જેનાથી આંખોનો કુદરતી લેન્સ સોજી જાય છે. આનાથી લેન્સનો ફોકસ બદલાઈ જાય છે અને તમને ધૂંધળું દેખાવા લાગે છે.
સારી વાત એ છે કે શુગર કાબૂમાં આવતા જ આ દ્રષ્ટિ પાછી ઠીક થઈ જાય છે, પરંતુ લાંબા સમય સુધી આવું રહેવું રેટિનાને હંમેશા માટે બરબાદ કરી શકે છે. સંકેત નંબર 7. ઘા રૂઝાવવામાં વાર લાગવી. માની લો કે તમને શેવિંગ કરતી વખતે કટ લાગી ગયો અથવા રસોડામાં કામ કરતી વખતે ઈજા થઈ. સામાન્ય રીતે આ 3 થી 4 દિવસમાં સુકાઈ જવું જોઈએ, પરંતુ ડાયાબિટીસમાં 2 વસ્તુઓ થાય છે. પહેલું, હાઈ શુગર બેક્ટેરિયાનો મનપસંદ ખોરાક છે, જેનાથી ચેપ વધે છે. બીજી, તમારું લોહીનું ભ્રમણ ધીમું થઈ જાય છે, જેનાથી ઘા સુધી ઓક્સિજન અને પોષક તત્વો નથી પહોંચી શકતા. જો નાનો ઘા અઠવાડિયાથી વધારે ચાલે તો આ ખતરાની ઘંટડી છે. સંકેત નંબર 8. અચાનક વજન ઘટવું. આ સ્થિતિમાં લોકો ખુશ થાય છે કે કંઈ કર્યા વગર વજન ઓછું થઈ ગયું, પરંતુ આ સ્નાયુઓનું ગળવું છે. જ્યારે શરીર ખાંડમાંથી શક્તિ નથી બનાવી શકતું તો તે કટોકટીની સ્થિતિમાં જતું રહે છે. તે તમારી માંસપેશીઓના પ્રોટીન અને શરીરની ચરબીને બળતણની જેમ બાળવા લાગે છે. આ એક ખતરનાક સંકેત છે કે તમારું મેટાબોલિઝમ પૂરી રીતે તૂટી ચૂક્યું છે. સંકેત નંબર 9. પેઢાની સમસ્યા અને ફ્રૂટી શ્વાસ. શુગર વધવા પર તમારી લાળમાં પણ ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. આ મોઢાના જંતુઓની પાર્ટી છે. આનાથી વારંવાર પેઢામાંથી લોહી આવવું અને મોઢામાંથી દુર્ગંધ આવવી શરૂ થાય છે. એક ખાસ વાત, જો તમારા શ્વાસમાંથી સડેલા સફરજન અથવા નેલ પોલિશ રિમૂવર જેવી ગંધ આવે તો આ ડાયાબિટીક કેટોએસિડોસિસનો સંકેત હોઈ શકે છે, જે એક મેડિકલ ઇમરજન્સી છે. સંકેત નંબર 10. મગજ પર ધુમ્મસ અને ચીડિયાપણું. શુગર વધવાનો અર્થ છે કે તમારા મગજને શક્તિનો સ્થિર પુરવઠો નથી મળી રહ્યો. ક્યારેક શુગર એકદમ વધારે તો ક્યારેક ઓછી. આનાથી બ્રેઇન ફોગ થાય છે, એટલે કે તમે ધ્યાન નથી લગાવી શકતા, વસ્તુઓ ભૂલવા માંડો છો અને નાની નાની વાતો પર ગુસ્સો આવવા લાગે છે. લોકો આને કામનો તણાવ સમજે છે, પણ આ તમારા લોહીમાં મચેલી ઉથલપાથલનું પરિણામ હોઈ શકે છે. મિત્રો, આ 10 સંકેતો તમારા શરીરની ચેતવણી છે. જો તમે આને ઓળખી લો છો તો તમે તે ગંભીર બીમારીઓથી બચી શકો છો જે ડાયાબિટીસ પોતાની સાથે લાવે છે, જેમ કે હાર્ટ એટેક અથવા કિડની ફેલિયર. આજે જ તમારા શરીરની તપાસ કરો. જો આમાંથી 3 થી 4 લક્ષણો પણ છે તો કાલે જ તમારો HbA1c ટેસ્ટ જરૂર કરાવો. યાદ રાખો, જાણકારી જ સૌથી મોટી દવા છે. મિત્રો, સંકેત જાણી લેવા અડધી જંગ જીતવા જેવું છે. હવે સવાલ છે, જો શુગર વધેલી છે તો તેને પાછી સામાન્ય સ્તર પર કેવી રીતે લાવવી? અહીં મારો 3 સ્ટેપ રિકવરી પ્લાન છે, જેને વિજ્ઞાન જીવનશૈલીમાં ફેરફાર કહે છે. સૌથી પહેલાં પોતાની થાળી બદલો. 50% ફાઇબર, એટલે કે પોતાની થાળીને અડધી લીલા શાકભાજી, પાલક, મેથી, કારેલા, દૂધીથી ભરો. ફાઇબર શુગરના શોષણને ધીમું કરી દે છે. સફેદ ઝેરથી દૂરી. ખાંડ, મેંદો અને સફેદ ચોખાને બદલે ઓટ્સ, રાગી કે બ્રાઉન રાઈસ લો. જાદુઈ બીજ. રાત્રે 1 ચમચી મેથી દાણા પલાળો અને સવારે તેનું પાણી પીવો. સંશોધન કહે છે કે આ ઇન્સ્યુલિનની કાર્યક્ષમતાને સુધારે છે. સ્ટેપ 2. શારીરિક સક્રિયતા. શું તમે જાણો છો, તમારી માંસપેશીઓ સ્પોન્જ જેવી હોય છે, જે લોહીમાંથી વધારાની ખાંડ શોષી લે છે. દરેક ભોજનના 10 થી 15 મિનિટ પછી ફક્ત 10 મિનિટ ચાલો. આ ખાધા પછી શુગરના ઉછાળાને રોકે છે. અઠવાડિયામાં 2 દિવસ હળવી કસરત કે યોગાસન કરો. જેટલી વધુ માંસપેશીઓ સક્રિય હશે તેટલું જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થશે. સ્ટેપ 3. ઊંઘ અને તણાવ. જો તમારો ખોરાક અને કસરત ઠીક છે પણ ઊંઘ પૂરી નથી તો શુગર ક્યારેય ઓછી નહીં થાય. ઓછી ઊંઘથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે સીધું શુગર લેવલને વધારી દે છે. 7 થી 8 કલાકની ઊંઘ, રાત્રે 10 થી સવારે 6 વાગ્યાની ઊંઘ સૌથી શ્રેષ્ઠ છે. તણાવ વ્યવસ્થાપન માટે ઊંડા શ્વાસ લેવાની કસરત કે પ્રાણાયામ કરો. ડાયાબિટીસ કોઈ સજા નથી, આ તમારા શરીરનો એક ઇશારો છે કે હવે પોતાના પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. જો તમે પ્રી ડાયાબિટીક સ્ટેજ પર છો તો આ ફેરફારોથી તમે આને પૂરી રીતે મટાડી શકો છો. ગભરાશો નહીં, બસ જાગૃત બનો. નીચે કોમેન્ટમાં યસ લખો, જેથી મને ખબર પડે કે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર છો. આવતા વિડીયોમાં આપણે વાત કરીશું તે 5 સુપરફૂડ્સ વિશે જે કુદરતી રીતે ઇન્સ્યુલિન વધારે છે. જો તમને આ જાણકારી કિંમતી લાગી હોય તો આને તમારા માતાપિતા અને મિત્રો સાથે શેર જરૂર કરજો. તમારા એક શેરથી કોઈનો જીવ બચી શકે છે. આવા જ જીવ બચાવનારા વિડીયો માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો.
સ્વસ્થ રહો, જાગૃત રહો. જય હિન્દ.